જીપીએસસીની જાહેરાત ક્રમાંક 20, 22 અને 23માં 102 જગ્યાઓ માટે ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર પરિણામ અંગે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલની કાર્યપ્રણાલી અને ઇન્ટરવ્યૂ માર્કિંગ અંગે વિસંગતતાનો અંગે દાવો કરવામાં આવ્યો છે। રાજપૂત સમાજના અગ્રણી રમજુભા જાડેજા દ્વારા ઇન્ટરવ્યૂના માર્કિંગ અંગે આ વિસંગતતાનો દાવો કરવામાં આવ્યો છે। એટલે વિદ્યાર્થીઓ અલગ અલગ ગ્રુપોમાં મારી પાસે આવતા હતા અને અમે જે ચર્ચાઓ કરી એના ઉપરથી 102 જગ્યા માટેનું આ પરિણામ હતું અને આ પ્રોસેસ ચાલતી હતી ને હમણાં જ આ પ્રોસેસ પૂરી થઈ છે। આ સિવાય પણ સાહેબના અમુક એવા નિર્ણયો છે કે જે એમ કે એક હુકમ કરી નાખે એટલે એ પ્રમાણે જ બધાએ કરવાનું, એટલે એ નિર્ણયો પણ તર્કસંગત નથી। તાજેતરમાં સાહેબે એક એવો નિર્ણય લીધો કે ભાઈ જીપીએસસીનો કોર્સ બદલી નાખવો અને હમણાં જ કોર્સ બદલવાની જાહેરાત કરી અને તરત જ 2 મહિનામાં પરીક્ષા આવે તો એ પણ યોગ્ય નથી। કોર્સ બદલવો હોય તો 6 મહિના 12 મહિના વિદ્યાર્થીઓને એના માટે તૈયાર થવાનો સમય આપવો જોઈએ। એટલે આ બધી બાબતો પણ સાહેબ પુનઃવિચાર કરે અને આ પ્રકારની વિસંગતતાઓ ભવિષ્યમાં ન થાય એ બધાના હિતમાં છે ને વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન કરતા છે, એટલે આ બધી બાબતો પણ ધ્યાનમાં રાખવા વિનંતી છે।